છે હા કે જી સર, આજે આ બોમ્બની જે અફવા ફેલાઈ છે વડોદરા કોર્ટની અંદર અને કાલે ઇલેક્શન બી છે ડીસીજીના, તેની પર આની શું અસર પડશે અને પહેલી અફવાનું શું કાર્યવાહી થઈ છે અને આ આરોપીને કઈ રીતે પકડવામાં આવશે, આપણી ઇન્ટેલિજન્સ શું કરી રહી છે? આ પ્રશ્ન તો ખરેખર પોલીસ માટેનો છે, પણ જ્યાં સુધી વકીલોને લાગે વળગે છે ને, વકીલો ક્યારેય બોમ્બથી ગભરાતા નથી. જે વકીલો પોલીસથી ડરતા ના હોય, જજથી પણ ડરતા ના હોય, લોકોને ન્યાય અપાવવાની જ્યારે વાત આવે ત્યારે, એટલે બોમ્બની અફવા બધા જ જાણે છે કે આ અફવા છે. સવાલ છે આવતીકાલના ઇલેક્શનનો. બાર કાઉન્સિલનું ઇલેક્શન એટલે અદ્ભુત ઇલેક્શન કહેવાય. ગુજરાતના 70,000 વકીલો એમાં મતદાન કરવાના, અને અમદાવાદનો વકીલ અમારો વડોદરાના વકીલશ્રીને મત આપી શકે, વડોદરાના વકીલ વલસાડના વકીલને મત આપી શકે, એવી આ અદ્ભુત રાજ્યસભાના જેવી જ આ ચૂંટણી, અને તે પણ બંધારણીય ચૂંટણી. આવું ઇલેક્શન ક્યાંય જોવા મળે નહીં, માણવા મળે નહીં. અને એ જ્યારે ગુજરાતમાં યોજાઈ રહી છે બાર કાઉન્સિલની ચૂંટણી, અને ઘણા ઉમેદવારો વડોદરાથી ઊભા છે, મને અપેક્ષા છે કે વકીલો એક સંમતિ ઊભી કરે ને તો ઓછામાં ઓછી 3 સીટ તો આપણા વકીલો મેળવી શકે. બાર કાઉન્સિલની ચૂંટણીમાં 1 થી 5 મત, કારણ કે ક્રમાંક અનુસાર મત આપવાના છે. તો વડોદરાના જે ઊભા હોય ઉમેદવારો, એમાંથી ઓછામાં ઓછા 5 જણને પ્રથમ ક્રમાંક, દ્વિતીય ક્રમાંક, તૃતીય ક્રમાંક, ચતુર્થ ક્રમાંક, આ 5મો એમ આપવા જોઈએ. તો વડોદરામાંથી 3-4 માણસોને ચૂંટાવાની સંભાવના વધી જાય, અને ઓછામાં ઓછા 3 તો જીતે. વકીલ જ્યાં સુધી બાર એસોસિએશનનો સવાલ છે, લોકોને ગૂંચવાડો થતો હોય છે, એ એવું સમજતા હોય છે કે આ વડોદરા બારનું ઇલેક્શન છે. વડોદરા બારની જવાબદારી છે કે આ ચૂંટણી સફળતાપૂર્વક અને શાંતિપૂર્વક પૂરી થાય. અને વર્ષોથી બાર એસોસિએશન ખૂબ સારી રીતે બધા જ વકીલો એમાં પોતાનો અભિપ્રાય, પોતાની શક્તિ અને યોગ્યતા મુજબનું કામ સ્વીકારી લે છે, કોઈ પણ જાતના શુલ્ક વગર, અને આ બાર કાઉન્સિલની ચૂંટણીને સફળતાપૂર્વક પાર પાડે છે. મને 3 વાર વડોદરામાંથી ચૂંટાવાનો મોકો મળ્યો છે. બાર કાઉન્સિલના જે વકીલ મિત્રો છે, એ વકીલ મિત્રોએ એ લાભ મને આપ્યો છે, અને હું મારા જીવનમાં કંઈ પણ બન્યો છું એ વકીલને કારણે બન્યો છું. એવું ગૌરવ સૌ વકીલો રાખે છે. અને વકીલો લોકો માટે ન્યાય અપાવવાની વાત જ્યારે કરતા હોય, ત્યારે પોતાના માટે પોતાનો ઉમેદવાર કેવો હોવો જોઈએ એ ખૂબ સારી રીતે જાણે છે. ધન્યવાદ. કાલે સાહેબ ઇલેક્શન થશે? ઇલેક્શન થશે. આ આભ અહીં પડી જાય નીચે, આ ધરતી પર ઉથલ પાથલ થઈ જાય, પણ આ મતદાન તો થવાનું જ. બાર કાઉન્સિલની ચૂંટણી થવાની. થેન્ક યુ સર, થેન્ક યુ.